વેલકમ બેક। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પ્રહલાદનગર જોધપુર ગામમાં પણ મેઘમહેર છે। એસજી હાઈવે વેજલપુર વિસ્તારમાં પણ વરસાદ। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા મિહિર જોડાયા છે લાઈવ। મિહિર, જણાવશો કે આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને ત્યાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? હિરલ, હું એસજી હાઈવે ઉપર છું અને ત્યાં આગળ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે, પરંતુ હાઈવે ઉપર ઝીરો વિઝિબિલિટી છે તે થઈ છે। વરસાદને લઈને હાલ સાર્વત્રિક વરસાદ છે કે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે, એટલે અલગ અલગ વિસ્તારમાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે, પરંતુ આ અમદાવાદના એસજી હાઈવે જોઈ શકાય છે કે જે વિઝિબિલિટી છે તે પણ ઘટી છે। વહેલી સવારથી જ જે વાદળછાયું વાતાવરણ હતું અને તેને લઈને હવે બપોર એ અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ એટલે કે આજે અને આવતીકાલે 2 દિવસ જે વરસાદની આગાહી છે કે જે મધ્યથી ભારે વરસાદની આગાહી છે તે કરી છે। ત્યારે અમદાવાદમાં આજે અને કાલે 2 દિવસ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। ખાસ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ફરી એક વખત સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને જેમાં ખાસ કરી રેડ એલર્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં આપવામાં આવ્યું હતું અને જે અમદાવાદમાં યલો એલર્ટ જે છે કે જે આપવામાં આવ્યું છે। ખાસ વાત કરી રેડ એલર્ટમાં પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લી જિલ્લાને ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હાલ આ દ્રશ્યો કે અત્યારે હાલ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે આજે ગણેશ વિસર્જનને લઈને નાગરિકોને જળાશયોથી દૂર રાખવા માટેના પણ ખાસ આદેશ છે તે કરવામાં આવ્યા છે, કારણ કે આજે ગણેશ વિસર્જન છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો વિસર્જન કરવા માટે સાંજે બહાર છે કે તે નીકળતા હોય છે અને જે રિવરફ્રન્ટ સહિત અલગ અલગ જગ્યાએ જે કુંડ બનાવવામાં આવ્યા હશે ત્યાં આગળ પણ ખૂબ તકેદારી રાખવા માટેની સૂચન છે તે કરવામાં આવ્યું છે, કારણ કે બપોર બાદ પણ વરસાદ છે કે જે મધ્યથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે હાલ અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હાલ અમદાવાદના એસજી હાઈવે ઉપર પણ આ વરસાદી માહોલ છે કે જે જોવા મળી રહ્યો છે અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ હવે વરસાદ છે તે શરૂ થયો છે। એટલે 2 દિવસ સુધી હવામાન વિભાગે પણ જે આગાહી કરી છે કે જે યલો એલર્ટ આપ્યું છે અને તેમાં વરસાદી માહોલ છે તે રહી શકે છે। ત્યારે હાલ અમદાવાદ શહેરની વરસાદની શરૂઆત છે તે થઈ છે અને બપોર બાદ ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે પણ આગાહી છે તે કરી છે। ત્યારે હાલ અમદાવાદમાં ફરી વખત સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે। જી બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। બોપલ, ઘુમા, ગોતા, એસજી હાઈવે હોય કે પછી પ્રહલાદનગર, સેટેલાઇટ કે શ્યામલ, આ તમામ વિસ્તારમાં મેઘો મુશળધાર વરસી રહ્યું છે।